વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે આપણે વેકેન્સીની વાત કરીશું. અગાઉ પણ મેં સેકન્ડ રાઉન્ડ પછી વેકેન્સી બતાવી હતી, જ્યારે નોન રિપોર્ટેડ એન્ડ કેન્સલ લિસ્ટ આવી હતી, અને પછી જ્યારે સ્વામિનારાયણની સીટ વધી હતી તે પછી, અને તેના પછી ફરી 50 સીટ સ્વામિનારાયણમાં વધી છે, જીસીએસમાં વધી છે. એટલે આમાં મેં એડ કરી છે. તો આમાં તમે જોઈ શકશો કે આપણે પહેલાં વાત કરીએ ગવર્મેન્ટમાં, કે ગવર્મેન્ટમાં બીજેમાં ઓપનમાં 1 છે, રાજકોટમાં 1 છે અને એસિકમાં 1 છે. ગવર્મેન્ટમાં ફક્ત 3 સીટ છે અને ફક્ત ઓપન કેટેગરીમાં છે. ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટીમાં ખાલી નથી. જીએમઈઆરએસ ગાંધીનગરમાં 1 સીટ ખાલી છે, ગોત્રીમાં એસટીમાં ખાલી છે અને જૂનાગઢમાં ઓપનમાં 1 ખાલી છે. નવસારીમાં ઓબીસીમાં 2 ખાલી છે, એસટીમાં 1. તો જીએમઈઆરએસમાં ફક્ત આટલી જ છે કે ઓપનમાં 2 સીટ, ઈડબ્લ્યુએસમાં 1 પણ નહીં, ઓબીસીમાં 2, એસસીમાં 1 પણ નહીં, એસટીમાં 1. પછી આપણે એસએફઆઈમાં આવીએ તો એનએચએલમાં ફક્ત ઓબીસીમાં 1 ખાલી છે. અને બધાની સામે મેં ક્લોઝર પણ લખ્યા છે કે કયા રેન્ક પર એ ક્લોઝ થયું હતું સેકન્ડ રાઉન્ડ. આ જનરલ મેરિટ રેન્ક હોય અને જો કેટેગરી હોય તો કેટેગરી મેરિટ રેન્ક હોય. 16માં એનઆરઆઈ એમક્યુમાં 2 આવી, તે પછી જીસીએસમાં 16 આવી ગઈ, પેલી 50 વધી ને, એટલે 16 સીટ જીક્યુમાં આવી છે. જીસીએસમાં 4, ઈડબ્લ્યુએસમાં, ઓબીસીમાં 12 સીટ થઈ ટોટલ 10 અને પ્લસ 2 જૂની, એસસીમાં 3, એસટીમાં 6. એએમસી મોદીમાં 3 સીટ ઓપન, ઈડબ્લ્યુએસ નહીં, ઓબીસીમાં 2, એસસી એસટી નહીં. સ્વીમેરમાં ફક્ત ઓબીસીમાં 1 ખાલી, સીયુ શાહમાં ઓપનમાં ફક્ત 1 ખાલી, બનાસમાં ઓપન 3, ઈડબ્લ્યુએસ 2, ઓબીસી 2, એસસી 2, એસટી 0. અડાનીમાં ઓપન 2, ઈડબ્લ્યુએસ 0, ઓબીસી 1, એસસી 0, એસટી 1. કરમસદમાં ઓપન 1, ઈડબ્લ્યુએસ 1, ઓબીસી 2, એસસી એસટી 0. એમકે શાહ ઓપન 3, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી એસટી 0. અમરેલી ઓપન 2, ઈડબ્લ્યુએસ 1, ઓબીસી 2, એસસી 0, એસટી 1. કિરણ સુરત ઓપન 0, ઈડબ્લ્યુએસ 0, ઓબીસી 2, એસસી એસટી 0. ભરૂચ ઓપન 1, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી એસટી 0. જુનાગઢ એમક્યુ 1, નડિયાદ ઓપન 0, ઈડબ્લ્યુએસ 1, ઓબીસી 1, એસસી એસટી 0. હિંમતનગર એમક્યુ 1, સાલ ઓપન 0, ઈડબ્લ્યુએસ 2, ઓબીસી 0, એસસી 1, એસટી 1. અનન્યા ઓપન 3, ઈડબ્લ્યુએસ 1, ઓબીસી, એસસી એસટી 0. પાટણ એમક્યુ 2 સીટ ખાલી છે. પછી નવસારી એમક્યુ 1 સીટ, પોરબંદર એમક્યુ 1 સીટ, વડનગર એમક્યુ 2 સીટ, વિસનગરમાં ફક્ત એસટીમાં 1 સીટ ખાલી છે, ઓપન ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી 0. ભાગ્યોદયમાં ઓપન 6, ઈડબ્લ્યુએસ 1, ઓબીસી 4, એસસી 1, એસટી 0. આટકોટમાં ઓપન 3, ઈડબ્લ્યુએસ 1, ઓબીસી 3, એસસી 0, એસટી 3. ઝાયડસમાં ઓપન 2, ઈડબ્લ્યુએસ 1, ઓબીસી 5, એસસી એસટી 0. ગોધરા મેનેજમેન્ટ કોટા 2. હવે જીસીએસમાં જે 50 સીટ વધી છે એમાંથી મેનેજમેન્ટ કોટામાં આવી છે, તો મેનેજમેન્ટ કોટામાં 12 સીટ આવી છે. જીસીએસ સમજો કે તમારા જીક્યુ એસએફઆઈ પહેલાં બંધ થયું છે, એમક્યુ પછી જીએમઈઆરએસ એમક્યુ પછી તરત જ જીસીએસ એમક્યુ ફિલ થયું છે, ફૂલ થયું છે. તે પછી પારુલ અને સ્વામિનારાયણનો નંબર આવે છે. પણ હવે સ્વામિનારાયણ આવવાના કારણે જીસીએસનું એમક્યુ ડાઉન થઈ જશે, સ્વામિનારાયણ જીક્યુ ઉપર આવી જશે અને પારુલ પછી જીસીએસ એમક્યુ આવી શકે એવું પોસિબલ છે કે સ્વામિનારાયણ ઉપર આવી જશે, જીસીએસ એમક્યુ નીચે આવી જશે અને પારુલ સૌથી નીચે રહેશે એસએફઆઈ જીક્યુ. પછી આપણા મેનેજમેન્ટ કોટા બીજા ચાલુ થાય છે. તો આપણે જીસીએસ એમક્યુમાં 12 સીટ ખાલી છે, પારુલમાં ઓપનમાં 7, ઈડબ્લ્યુએસમાં 3, ઓબીસીમાં 15, એસસીમાં 1, એસટીમાં 1. સ્વામિનારાયણમાં જે 200 સીટ છે એનું સીટ મેટ્રિક્સ આ રીતે છે: ઓપનમાં 62, ઈડબ્લ્યુએસમાં 15, ઓબીસીમાં 41, એસસીમાં 10, એસટીમાં 22. આ એનો 200 સીટનું મેટ્રિક્સ છે.
અને બાકી મેનેજમેન્ટ કોટા છે 50 એના NRI મેનેજમેન્ટ કોટા. હવે સાલ MQમાં 7 સીટ, બનાસમાં 11, વિસનગરમાં 3, NHL માં 15, અમરેલીમાં 6, કિરણ સુરતમાં 6, કરમસદમાં 2, MK શાહમાં 3, અનન્યામાં 4, સ્મીમેરમાં 11, આટકોટમાં 13, AMC મોદીમાં 24, ભરૂચમાં 11, ભાગ્યોદય 8, ભુજ 7, CU શાહ 6, નડિયાદ 6, પારુલ MQ 24, ઝાયડસ 14 અને સ્વામિનારાયણમાં 50. હવે ઝાયડસમાં છેલ્લું એનું ક્લોઝર હતું 11,929. તો આ નીચે જે છે એ MQ મેં તમને સ્વામિનારાયણ પછી જે ગણાવ્યા એ બધા MQ છે. પછી મેં આનું શોર્ટ કર્યું છે. શોર્ટમાં તમારે જોવું હોય તો MBBS ગવર્મેન્ટનું ક્લોઝર શું છે? ઓપનનું 987 જનરલ મેરિટ રેન્ક, સ્કોર છે 525 અને એમાં ટોટલ સીટ ખાલી છે ગવર્મેન્ટમાં ઓપનમાં 3. EWSમાં 250 કેટેગરી રેન્ક છે, 521 સ્કોર છે પણ સીટ ખાલી નથી. OBCમાં 385 કેટેગરી રેન્ક છે, સ્કોર છે 510, સીટ ખાલી નથી. SCમાં 122 કેટેગરી રેન્ક, સ્કોર છે 466, ભાવનગર સીટ ખાલી નથી. STમાં 196 કેટેગરી રેન્ક, સ્કોર 346 પણ સીટ ખાલી નથી. એટલે ગવર્મેન્ટમાં ફક્ત ઓપનમાં 3 સીટ ખાલી છે. એટલે 987 છે તો 88, 89, 90 3-4 રેન્ક નીચે જશે એવું પોસિબલ. હવે GMERSમાં આવીએ તો GMERSનું ક્લોઝર છે ઓપનનું 2456, 484 સ્કોર, ફક્ત 2 સીટ ખાલી છે. EWS છે 639 કેટેગરી રેન્ક, સ્કોર છે 483, સીટ ખાલી નથી. OBCમાં કેટેગરી છે 881 રેન્ક અને સ્કોર છે 479, 479, 2 સીટ ખાલી છે. SCમાં 272 કેટેગરી રેન્ક, સ્કોર છે 433, સીટ ખાલી નથી. STમાં કેટેગરી રેન્ક છે 506, સ્કોર છે 298, 2 સીટ ખાલી છે. SFI GQમાં આવીએ તો SFI GQમાં ઓપનમાં 115 સીટ ખાલી છે, ટોટલ છે. હા, SFI GQનું આના અંદર ગવર્મેન્ટ અને GMERS નથી, આ ફક્ત SFI GQનું ટોટલ છે. ઓપનમાં 115 સીટ. આ છેલ્લું ક્લોઝર છે ને એની સામે કોલેજ લખી છે કે ભાઈ કઈ કોલેજમાં છેલ્લું થયું હતું. તો જેવી રીતે કે ઓપન જે છે તે એસિકમાં ગયું હતું ગવર્મેન્ટમાં, OBC છે ભાવનગર ગયું હતું, SC ભાવનગર, ST એસિકમાં અને EWS પણ એસિક ગવર્મેન્ટ. GMERSમાં સૌથી છેલ્લું શું હતું કે ઓપન જે છે ઓપન EWS OBC ગોધરા, SC રાજપીપળા, ST પોરબંદર. આ લાસ્ટ ક્લોઝર હતું સેકન્ડ રાઉન્ડનું. SFI GQમાં 6097 એ પારુલનું ક્લોઝર હતું, જનરલ મેરિટ રેન્ક 420નો સ્કોર હતો ને 115 સીટ હાલમાં ખાલી આવી છે ટોટલ SFI GQ બધી સીટો મળીને. EWS જે ક્લોઝર હતું 1626, સ્કોર હતો 416 અને એનું લાસ્ટ જે કોલેજ હતી એ પારુલ હતી. ટોટલ સીટ ખાલી આવી છે ટોટલ EWSમાં 33. આ SFIની વાત છે. OBC 2559 ક્લોઝર છે કેટેગરી રેન્ક, 408નો સ્કોર છે, સૌથી લાસ્ટ પારુલમાં હતું આ. અને 94 સીટ ખાલી છે SFI GQની. આમાં ગવર્મેન્ટ GMERS નથી, આ SFI લખ્યું છે એમાં. SC જે છે 436 કેટેગરી રેન્ક, 403 સ્કોર છે, આટકોટ છેલ્લે ફિલ થઈ હતી, 18 સીટ ખાલી આવી છે ટોટલ SFI GQમાં. ST જે છે એ 890 કેટેગરી રેન્ક ક્લોઝર છે, 261 સ્કોર છે અને છેલ્લે ફિલ થઈ હતી આટકોટ. અને ટોટલ સીટ આવી છે SFI GQમાં 36 સીટ ખાલી છે STમાં. એટલે આ તો મેં સેકન્ડ રાઉન્ડમાં જે ક્લોઝર હતું એ લખ્યું છે કઈ કોલેજ, પણ હવે SFIનું બધું બદલાઈ જશે કે પારુલની જગ્યાએ, પારુલ તો કદાચ એ જ રહેશે પણ આટકોટની જગ્યાએ બીજી કોલેજો આવી શકે કે સ્વામિનારાયણને એ તે બધું પહેલે ફિલ થાય અને છેલ્લે આટકોટ રહે એવું પણ બની શકે. પણ આ તો સેકન્ડ રાઉન્ડમાં કઈ કોલેજમાં સૌથી છેલ્લે ફિલ થઈ હતી એની ડિટેલ છે, સમજી લેજો. એવું નથી કે આટકોટમાં 36 સીટ ખાલી છે, STમાં અને SCમાં 18, એવું નથી. ટોટલ લખ્યું છે કે ટોટલ સેલ્ફ ફાઇનાન્સ GQમાં 115 ખાલી છે, એવું નહીં કે પારુલમાં 115 ખાલી છે. આ તો આ જે ક્લોઝર બનાવ્યું હતું ને એની સામે મેં વેકેન્ટ સીટ લખી દીધી છે. આ ક્લોઝર સેકન્ડ રાઉન્ડ પછી બનાવ્યું હતું મેં
હમણાં ફક્ત મેં એમાં ક્લોઝરની સામે જેટલી વેકેન્ટ સીટો આવી છે એ લખી છે, સમજી લેજો. GMERS MQ ક્લોઝ થયું હતું 5948, જનરલ મેરિટ રેન્ક 422 સ્કોર, ગોધરા. ટોટલ હાલમાં GMERS NRI MQમાં 12 સીટ ખાલી આવી છે, ટોટલ 16થી લઈને ગોધરા સુધી. અને SFI MQ જે છે એનું ક્લોઝર હતું 11,929, 328 સ્કોર હતો અને ઝાયડસ સૌથી છેલ્લા હતી, એમાં 243 સીટ ખાલી આવી છે. ટોટલ મેનેજમેન્ટ કોટા GCS થી લઈને તો બધા, GMERS તો 12 છે ઉપર, પણ SFI ના MQ GCS થી લઈને ઝાયડસ સુધી ને હમણાં સ્વામિનારાયણ પણ આવી ગઈ, ટોટલ થઈ ગઈ 243 સીટ. હવે આનું પણ શોર્ટ મેં લખ્યું છે કે ઓપન જે છે એનું ક્લોઝર રહ્યું છે 6097, એમાં 120 સીટ ખાલી આવી છે. અને GMERS ના MQ આમાં લઈ લઈએ તો એમ ટોટલ 132 થાય છે. EWS જે છે એ SFI છેલ્લું આપણું જે ક્લોઝર છે 1626 છે, એમાં 33 સીટ ખાલી આવી છે. OBC જે 2559 છેલ્લું ક્લોઝર હતું, એમાં 96 સીટ ખાલી આવી છે. SC નું સૌથી છેલ્લું ક્લોઝર 436 કેટેગરી રેન્ક અને એનીમાં સીટ આવી છે 18. STમાં 890 કેટેગરી રેન્ક હતું ક્લોઝર, 38 સીટ ખાલી આવી છે. GMERS MQ 5948 ક્લોઝર હતું, એમાં 12 સીટ ખાલી આવી છે. અને SFI MQ 11,929 ક્લોઝ હતું, 243 સીટ ખાલી આવી છે. એટલે ઉપર આ બધાના ક્લોઝર લખ્યા છે કેટેગરી વાઇઝ અને નીચે સીટની વેકેન્સી લખી છે. પછીના છેલ્લે જે છે ને એમાં ટોટલ લખ્યું છે કે આપણી પાસે બધી કોલેજો મળીને ગવર્મેન્ટ, GMERS, બરાબર, ગવર્મેન્ટ, GMERS અને SFI એ બધી મળીને 132 સીટ મેનેજમેન્ટ કોટામાં આપણે લઈ લઈએ GMERSના, તો આપણી પાસે 132 સીટ થઈ છે ઓપનમાં. ગવર્મેન્ટ, GMERS, SFI અને GMERSના MQ એમ મળીને 132 આવે છે ઓપન, જનરલ મેરિટ રેન્કથી જે ફિલ થાય છે તે. EWSમાં 33 સીટ આવી છે, OBCમાં 96 આવી છે. આ ટોટલની વાત છે. 18 આપણે SCમાં 18 સીટ આવી છે, STમાં 38 સીટ આવી છે. એટલે ટોટલ GQની વાત કરીએ અને GMERS MQ મળીને GQ ટોટલ ઓપન, EWS, OBC, SC, ST અને GMERS MQ 317 સીટ ખાલી આવી છે, 317. અને SFI MQ ની 243 સીટ ખાલી આવી છે, 243. એટલે ટોટલ વેકેન્સી થઈ MBBSની 560, 560, 317 GQ, 243 MQ. ઘણા નસીબદાર છો તમે કે તમને MQ કરતાં GQની સીટ વધારે ખાલી આવી છે. બાકી જનરલી ત્રીજા ચોથામાં શું થાય કે GQની ઓછી આવે અને મેનેજમેન્ટ કોટાની વધારે આવે. પણ આ સીટ વધી ગઈ GCSમાં, સ્વામિનારાયણમાં, તો એનો લાભ તમને મળ્યો છે કે 317, એટલે GQની સીટ વધારે ખાલી છે અને MQની 243 છે. સમજી ગયા? હવે જો જેનું નસીબ જેટલું જોર કરશે, જેનો રેન્ક જેટલો ઉપર હશે તે પ્રમાણે મળશે. એટલે મારી તમને વિનંતી છે કે જે હાલમાં પરિસ્થિતિ છે, જે હકીકત છે, મેં તમને વર્ણવી દીધી છે. હવે એક એક સ્ટુડન્ટ મને નહીં પૂછતા કે સર મને આમાં મળશે કે નહીં, મારો આટલો રેન્ક છે. તમને આ તમારી સામે મૂકી દીધું. હવે તમે જાતે જ વિચારો, જાતે જ કેલ્ક્યુલેશન કરો. અહીંયા મેં સ્કોર પણ મૂકી દીધો છે અને એની સામે જે ક્લોઝર છે એ પણ મૂકી દીધું છે દરેક કેટેગરીનું. એટલે તમારે હવે પ્લીઝ મને આમાં નહીં પૂછવાનું કે સર મને આ મળશે કે નહીં મળશે. હવે તમારે જોઈ લેવાનું અને તમારે જ અનુમાન લગાડવાનું. અને હું તો એમ કહું વધારે ટેન્શન ના લો, આમાં ફક્ત જોવા માટે તમને મૂક્યું છે. હવે રિઝલ્ટ આવશે એટલે ખબર પડી જ જશે જેને શું મળ્યું. ચોઈસ તો તમે કરી જ દીધી છે બધાએ. હવે જેના નસીબમાં જેટલું હશે, જેટલો રેન્ક જેનો ઉપર હશે, હા, એને મળશે. પેલા જે ઓછા થયા છે ને એનાથી કોઈ ફરક પડતો નથી. જે પેલા 600 સ્ટુડન્ટ જેવા ઓછા થયા છે 7000 રેન્ક સુધીમાં, મને નથી લાગતું કે એનાથી MBBSના કટ ઓફ પર કોઈ અસર પડશે. કેમ કે જેમને MBBS લેવાનું જ હતું એમણે ચોઇસ ફિલ આયુર્વેદ હોમિયોપેથમાં કરી જ નહીં હતી, બરાબર. એટલે એ લોકોના અહીંયાથી 7000 રેન્ક સુધી મેં જોયું
તો 7,000 જનરલ મેરિટ રેન્ક સુધીમાં એપ્રોક્સિમેટ 600 સ્ટુડન્ટ બહાર થઈ ગયા છે. પણ એનાથી આપણને કોઈ વધારે ફરક ના પડે, એકલ દોકલ કોઈને ફરક પડે. બાકી આનું જે કટ ઓફ જે છે એ આયુર્વેદના સ્ટુડન્ટ બહાર થવાના કારણે લો જશે, ડાઉન જશે એવી શક્યતા દેખાતી નથી. તમારી સામે બધું જ ક્લોઝર છે અને બધા જ સ્કોર મૂકી દીધા છે. તમે અનુમાન લગાવી લો અને ત્રીજું રાઉન્ડ આવી જાય તે પછી એનું જે કટ ઓફ આવી જાય તે પછી મારો વિડીયો ફરી જોઈ લેજો આ વિડીયો, તો તમને ખ્યાલ આવી જશે કે વધારે ફરક પેલા જે સ્ટુડન્ટને બહાર કાઢ્યા છે ને, જેમને કમી કર્યા છે, એનાથી MBBSના ડાઉન થવામાં કોઈ વધારે ફરક ના પડે. હા, ડેન્ટલનું ડાઉન થઈ શકે. જો MBBSનું કટ ઓફ SFI GQનું એટલું બધું ડાઉન ના થાય. મેનેજમેન્ટ કોટાનું ડાઉન થશે, બરાબર, અને ડેન્ટલનું ડાઉન થશે. પણ પહેલાં જે કમી થઈ ગયા તે લોકો એવું વિચારતા હતા કે ભાઈ અમને એક ચાન્સ મળવો જોઈએ, એક મનની શાંતિ માટે, બરાબર. પણ એવું નથી કે જેટલા લોકોના નામ કમી થયા છે એ લોકોને MBBS મળી શકતે, એવું કંઈ કોન્ફિડન્સ નથી. એટલી બધી શું કહો શ્યોરિટી નથી. આ તો મનની શાંતિ માટે પેલી આપણે વાતો કરતા હતા કે ભાઈ ચાલો તમે પણ એક ચાન્સ લઈ લો. પણ તમે જુઓ છો કે જેમને MBBS લેવું છે એમને આયુર્વેદ હોમિયોપેથમાં ચોઇસ કરી જ નથી, અને ઘણા સ્ટુડન્ટ એવા છે. એટલે તમે ક્લોઝર જોશો તો કંઈ એટલું બધું ડાઉન થવાનું નથી, બરાબર. સીટો તમારી સામે જ છે. હવે આમાં કેટલા સ્ટુડન્ટ આવશે, હા, સ્કોર પણ તમારી સામે જ છે. મને નથી લાગતું કે ઓપનનું જે છે ને એ 400ના નીચે જાય, 400 સ્કોરના નીચે જાય ઓપન EWS, એવું મને લાગતું નથી. OBC કદાચ 400ના નીચે કદાચ જાય થોડું, બાકી SC જાય, OBC જાય, ST તો છે જ. પણ મને આ 3 જે કેટેગરી છે, આ 2 કેટેગરી ઓપન EWS એ 400થી નીચે જાય એવું મને લાગતું નથી. પછી હવે દરેકની ચોઇસ પ્રમાણે છે, કોની પાસે કેટલા પૈસા છે, કોણ લઈ શકે છે, કોણ નહીં લઈ શકતું, એ બધું ડિપેન્ડ કરે છે, બરાબર. કોઈનો રેન્ક સારો હોય છે પણ એમની પાસે SFI પારુલના પૈસા નથી, ઝાયડસના પૈસા નથી, આર્ટકોટના પૈસા નથી, એટલે જે સેલ્ફ ફાઇનાન્સની કોલેજોની ફીસ જેમાં વધારે છે, કરમસદ છે, એના પૈસા નથી કે એ લોકો છોડી દે, તો એના કારણે થોડું ડાઉન જઈ શકે. બાકી મને નથી લાગતું કે 400થી નીચે ઓપન EWSનું જઈ શકે. તે છતાં પણ હવે જે હશે તે થર્ડ રાઉન્ડ રિઝલ્ટ જ એકચ્યુઅલ બતાવશે. આપણા અનુમાન સાચા પણ પડે ને ખોટા પણ પડે, આ તો અનુમાન જ હોય ને, આપણને તો ખ્યાલ જ ના આવે ને કોણ લેશે ને કોણ નહીં લેશે, કોની ચોઈસ શું છે ને કોની શું છે, એ આપણને ખ્યાલ નહીં આવે. એટલે આ ફક્ત તમારા જોવા માટે કેટલી સીટો ખાલી છે એ જોવા માટે છે. જ્યારે ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ આવે, એનું કટ ઓફ આવે, પછી તમે આને જોઈ લેજો કે આમાં કેટલો ફેર પડ્યો છે, કે સેકન્ડ રાઉન્ડમાં આટલું હતું તો થર્ડમાં કેટલું હતું. અને ઘણા બધા આયુર્વેદવાળા જેમને એડમિશન કન્ફર્મ કર્યું છે એ લોકોને એવું થશે કે ભાઈ ચાલો આમ પણ અમને મળવાનું જ નહીં હતું, આયુર્વેદ લઈ લીધું તો સારું થયું, કે એમ પણ અમને મળવાનું જ નહીં હતું, આયુર્વેદ હોમિયોપેથમાં કન્ફર્મ કરી લીધું તો સારું થયું. એમને મનમાં શાંતિ મળી જશે. જ્યાં સુધી MBBSનું ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી પેલા હાયર રેન્કવાળા જે હતા ને એમને શાંતિ નહીં મળે. જ્યારે આનું રિઝલ્ટ આવી જશે તો પછી શાંતિ મળી જશે કે હા ભાઈ ચાલો, હા, કે ભાઈ હા, જેની પાસે પૈસા નથી હોતા અને છોડી દીધું હતું એ તો એમને બીજા રાઉન્ડમાં પણ મળતું જ હતું. માની લો હવે જો 420 પર પારોલ બંધ થયું હતું તો 420થી વધારે જેનો સ્કોર છે, 420 છે કે 421, 22, 23, 24, 25, 26, જેનો પણ 420થી ઉપર છે એમને તો મળતું જ હતું, પણ એમની પાસે પૈસા નહીં હશે એટલે તો નહીં ચોઈસ કરીને એમણે. બાકી 420 સ્કોરવાળાને પારુલ મળતું હતું. હવે કોઈ કહે કે મારો 21 સ્કોર છે ને 22 છે ને 25 છે ને 26 છે ને 430 છે, તો એ તો તમને એમ પણ મળતું જ હતું, તમે નહીં લીધું તો એમાં તમારો જ વાંક છે ને. એમાં પછી ત્રીજું રાઉન્ડમાં આમ થયું તેમ થયું એવું પછી નહીં આવે,
બરાબર. એટલે જે 420ના ઉપરના સ્કોરવાળા છે એમને તો ઓલરેડી એસએફઆઈ મળતું જ હતું. એ રીતે ઈડબ્લ્યુએસમાં 416 સ્કોરવાળા છે, 416ના ઉપરવાળા 17, 18, 19, 20 એમને મળતું જ હતું. ઓબીસીમાં 408ના ઉપર જેટલા છે 8, 9, 10, 11 બધાને મળતું જ હતું. એસસીમાં 403ના ઉપર 4, 5, 6, 7 એમને મળતું જ હતું. એસટીમાં 261ના ઉપર 62, 63, 64, 65 બધાને મળતું જ હતું. તે છતાં પણ હું કહીશ બધાને, આયુર્વેદ હોમિયોપેથવાળા જે હાયર રેન્કવાળા છે, તમે ત્રીજા રાઉન્ડ સુધી વેઇટ કરો. ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થાય પછી જ તમે તમારી કોલેજ જોઈન કરજો. ત્યાં સુધી કંઈ અપડેટ આવે, બરાબર, તમારી મનની શાંતિ માટે કે તમે ત્રીજા રાઉન્ડનું એમબીબીએસનું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય તે પછી તમે પોતાની કોલેજ જોઈન કરી લેજો. ત્યાં સુધી કોઈ અપડેટ આવે નહીં આવે એ આપણે જોઈ લઈશું, બરાબર. અને રિઝલ્ટ પણ તરત આવે એવું કંઈ લાગતું નથી. આજે એમસીસીએ કહ્યું હતું કે પેલે વીડ આઉટ જોઈન લિસ્ટ જે છે 1, 2, 3 રાઉન્ડની એમસીસીની એ પોર્ટલ પર આવશે. અને આજે છેલ્લી ડેટ હતી જોઈનિંગની એમસીસીની, પણ હજુ પોર્ટલ પર કંઈ આવ્યું નથી. એટલે હવે રાત્રે મૂકે છે, કાલે મૂકે છે, રાત તો થઈ ગઈ, હવે કાલે મૂકે છે કે પરમ દિવસે મૂકે છે ખબર નહીં. એમસીસી પોતાના પોર્ટલ પર મૂકશે જોઈન કેન્ડિડેટની લિસ્ટ. એમના નામ ફરી પછી અહીંયાથી કમી થશે આ મેરિટ લિસ્ટમાંથી અને પછી આપણું રિઝલ્ટ ડિક્લેર થશે. સમજી ગયા? જ્યાં સુધી એમસીસી પોતાના પોર્ટલ પર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રાઉન્ડ જોઈન કેન્ડિડેટની લિસ્ટ નહીં મૂકે તો આપણા સ્ટેટના સ્ટુડન્ટ જેટલા ત્યાં હશે એમનું નામ જો આપણે મેરિટ લિસ્ટમાં હશે તો એમને કમી કરવામાં આવશે ને પછી રિઝલ્ટ ડિક્લેર થશે. બરાબર. હવે તો જો સૌનું નસીબનું જ કરે છે, કોઈનું નસીબ બદલી નથી શકતું. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. નોટિફિકેશન ઓન રાખો. સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી જ રાખ્યું હશે. બીજા સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ સુધી જરૂરથી પહોંચાડજો. થેન્ક યુ સો મચ અગેન for listening, liking, subscribing and sharing.